કલાવિદમાં નોસ્ટાલ્જિયા છે, જૂની વાતો છે, એણે પકડીને રાખી છે કે ક્યાં કનેક્ટિવિટી માટે એની જરૂર છે. પણ એની સાથે તમે વિચાર કરો, રિયલ એસ્ટેટથી રામકથા સુધીની વાત આવે ત્યાં કલાવિદ પાસે આવવું પડે. નમસ્કાર મિત્રો, હું છું જય વસાવડા. અત્યારે રાજકોટમાં બેઠો છું કલાવિદની ઓફિસમાં. મારા મિત્રોની ઓફિસ છે એટલે આ વાત તમારી સાથે કરી રહ્યો છું. મિત્રો એટલે કેવા મિત્રો? કોલેજ ટાઈમની અંદર જે થયેલા હોય એવા મિત્રો, જે જદ ભૂલાય નહીં. રાકેશ અને જિગ્નેશ નામના બે ભાઈઓ સરસ મજાની ડિઝાઇન કરે, આર્ટિસ્ટિક નેચર ધરાવતા અને કંઈક નવું અને નોખું કરવાની જેની નેમ હોય એવા છોકરાઓ. તમે વિચાર કરો, રિયલ એસ્ટેટથી રામકથા સુધીની વાત આવે ત્યાં કલાવિદ પાસે આવવું પડે, કારણ કે એમને ખબર છે કે કેવી રીતે આની રજૂઆત કરી શકાય. પ્રિય મોરારી બાપુની સદભાવના રામકથા હોય કે અહીં અલગ અલગ પ્રકારના રાજકોટની અંદર થતા એજ્યુકેશનના પ્રોજેક્ટ હોય, દરેક જગ્યાએ તમે કોઈ સરસ મજાનું કેમ્પેઇન જુઓ તો તમારે ખૂણામાં શોધી લેવાનું કે નામ કયું દેખાય છે. હું તો શોધતો હોઉં છું એટલા માટે કે મારા જૂના મિત્રો છે એટલે મને એમાં આંગળી મૂકવાનો પણ હરખ થતો હોય છે કે હા, કલાવિદની આ વાત છે, આ કેમ્પેઇન, આ હોર્ડિંગ, આ એડવર્ટાઇઝમેન્ટ, આ પ્રિન્ટ એડ, આ ડિજિટલ મીડિયાની અંદર આવતી વાત તો મને બહુ ગમે છે આ વાત. અને મારી ગમે છે ને એટલે હું કાઠિયાવાડી ભાષામાં કહું તો હરખ કરી રહ્યો છું આ વાત.